ભાવનગર સાંસદ સભ્ય શ્રી નીમુબેન બામણિયાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળતા શુભેચ્છકો તથા સ્નેહીજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી। શહેરના સાંસદ સભ્ય શ્રી નીમુબેન બામણિયાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળતા સ્નેહીજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે તેમજ મંત્રીમંડળની રચના થવાની હોય જે અન્વયે પીએમ હાઉસ ખાતે યોજાયેલી સંભવિત મંત્રીઓની બેઠકમાં ભાવનગરના નવા ચૂંટાયેલા सांसद नीमूबेन बामणियानी हाजरी हती। तेओने पण मंत्रीमंडळमां स्थान मळे एवुं निश्चित मनाई रह्युं हतुं। त्यारे कार्यकर्ताओ अने स्नेहीजनो साथे परिवारजनोमां आनंदनी लागणी छवाई हती। त्यारे केंद्रीय मंत्रीमंडळमां मळेल मंत्रीपदने लईने कार्यकरो अने स्नेहीजनो साथे मीडिया टीमे वातचीत करी हती, जेमां तमामे नीमूबेनने अभिनंदन पाठवता सामान्य परिवारथी लईने सांसद सभ्य सुधीनी सफर करनार नीमूबेन बामणिया पासेथी राज्य अने खास भावनगરના મહત્તમ વિકાસની આશા સેવી હતી। મારું નામ શ્રીમતી ઝીલ અમિત કુમાર સોલંકી છે। હું ભાવનગરમાં શ્રીમતી નીમુબેન બામણિયાની જે રહેણાંક છે તેમની નજીકમાં રહું છું। અમે સ્થાનિક રહીશો તરફથી હું તેમને ભાજપના ઉમેદવાર તરીકે એક સાંસદ તરીકે જંગી બહુમતીથી જીત્યા તે બદલ ખૂબ અભિનંદન પાઠવું છું। ભાવનગરમાં એક મહિલા તરીકે, શિક્ષિત મહિલા તરીકે અને સરળ તથા સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા એવા શ્રીમતી નીમુબેન બામણિયા જે પોતાની શાળામાં ખૂબ સારી રીતે કાર્ય કરે છે। આ ઉપરાંત ભાવનગરમાં મહિલાઓ માટે પણ સામાજિક રીતે ખૂબ જ કાર્ય કરે છે। તેઓ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી ધરાવે છે અને તેઓ આજે જે આ મંત્રી પદ માટે નામ જઈ રહ્યા છે ત્યારે અમે સૌ રહેવાસીઓ તથા ભાવનગરની પ્રજા અને રાજ્યની પ્રજા એક શિક્ષિત મહિલા તરીકે તેમનું મંત્રી પદ મળે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। हितेश गोहेल सरकारी कर्मचारी प्राइमरी टीचर तरीके फरज बजावुं छुं अने लगभग मारो जे शिक्षणनो समयगाळो छे ए बेनना नेतृत्वमां ते बेनना नीचेथी हूँ मोटो थयेलो छुं अने बेन पासेज शिक्षण मेळव्युं छे। सरळ अने सादगी में कहूँ तो बेन विषे कहूँ ने तमने तो बेन छे ए ज्यारे सामाजिक कार्यकर तरीके काम करता था त्यारे अमे बधाए जे अमे मध्यम वर्गना बाळको हता अमारी पासे फी भरवाना पैसा पण नहोता त्यारे बेने अमारे जेवा घणा बधा बाळकोने छे ए अभ्यास करावराव्यो छे। बेन अमने एमना हसबंड छे ए खूब सादगीपूर्वक अमने शिक्षण आपता अने एक शिक्षक तरीके ज्यारे एने सामाजिक प्रवृत्तिने पोतानी बढत आपी अने ज्यारे भाजप संगठन साथे जोडाणा त्यारे छेल्ला 3 टर्मथी तेओ कोर्पोरेशनमां कोर्पोरेटर तरीके फरज बजावी। एमनी ए उमदा कामगीरीने ध्यानमां राखी एमने 2 વાર મેયર પદ પણ મળેલું ત્યારે પણ એણે સમગ્ર ભાવનગરમાં વિકાસલક્ષી ખૂબ સારા એવા કામ કરેલા અને જ્યારે બેનને ઘણી જગ્યાએ પ્રભારી તરીકે જ્યારે ઘણા જિલ્લાની પ્રભારી તરીકે જવાબદારી આપેલી બેનને ત્યાં બેનની સાદગી કહેવાય ને કે આવા વ્યક્તિ જ્યારે મંત્રીમંડળ માટે સંભવિત નામ હોય ત્યારે આવા વ્યક્તિ કે જેઓ જ્યારે પ્રભારી તરીકેની પોતાની ફરજ બજાવવા જતા ત્યારે પણ સરકારી એસટી બસમાંથી પોતાનો પ્રવાસ કરતા। અમને જ્યારે બેનને અમે જ્યારે પહેલીવાર જ્યારે સાંસદની ટિકિટ તરીકે નામ જાહેર થયું ત્યારે બેનને અમે શુભકામના માટે ફોન કર્યો ત્યારે બેનને અમે પૂછ્યું બેન શું કરો છો તો બેને ત્યારે પણ કીધેલું ભાઈ લેક્ચર લઉં છું એમ। એટલે એટલા આ રીતે એટલા બધા આગળ આવ્યા છતાં પણ પોતાની જે મૂળભૂત જવાબદારી છે એમની સાથે સંકળાયેલા આવા એક શિક્ષિત અને મહિલા તરીકે બાહોશ વ્યક્તિને જ્યારે સાંસદ તરીકેની જે આટલી જંગી બહુમતીથી વિજેતા થયા હોય અને પછી જ્યારે બેનને અત્યારે એ મંત્રીમંડળ તરીકે સંભવિત નામમાં યાદીમાં જ્યારે નામ આવતું હોય તો અમે તો ઈશ્વરને પ્રાર્થના કરી છીએ અને બેનના જે છે એ એમણે કરેલા આ જે કર્મો છે એમનું ફળ અત્યારે મળવા જઈ રહ્યું છે ત્યારે અમે ચોક્કસ બેનને અભિનંદન પાઠવીએ છીએ અને ભાવનગર જિલ્લા ગુજરાત રાજ્ય માટે એ ગૌરવની વાત હશે કે બેન છે એ આગળ જતા એ મંત્રીમંડળમાં સ્થાન પામે।